ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા અંકલેશ્વર એસટી ડેપોને 3 રૂટ માટે 3 નવી બસની ફાળવણી કરવામાં આવી છે. અંકલેશ્વર ડેપોમાંથી અંકલેશ્વર અંબાજી, અંબાજી અંકલેશ્વર અને મહારાષ્ટ્રના ડોડાઈજા સુધીના રૂટનો સમાવેશ કરવામાં આવ્યો છે. અંકલેશ્વર ડેપોથી અંબાજી જતી બસ ઝઘડિયા, રાજપારડી, ઉમરલા થઈ પોર તેમજ વડોદરાથી અંબાજી પહોંચશે, જ્યારે અંબાજીથી સાંજે ઉપડી વડોદરા થઈ સીધી ભરૂચથી અંકલેશ્વર ડેપો ખાતે પરત આવશે. ત્યારે તીર્થધામ અંબાજી જતા શ્રદ્ધાળુઓ માટે અંકલેશ્વર ડેપો દ્વારા સુવિધા ઊભી કરવામાં આવી છે. આજ રોજ એસટી ડેપો ખાતે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અને તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાની અને ડેપો મેનેજર જગદીશ ગાવિતે લીલી ઝંડી આપી 3 બસનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે એસટી ડેપોના ડ્રાઈવર, કંડક્ટર તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સરકાર દ્વારા આજે અંકલેશ્વર બસ ડેપો ખાતે 3 બસ ફાળવવામાં આવી. એને મુસાફરીઓને મુશ્કેલી નહીં વેઠવી પડે અને સરળતાથી સફર કરે. એને અંબાજી જવા માટે ભક્તોને પૂનમ ભરવા માટે અંબાજીની 2 બસ ફાળવવામાં આવી છે. ને એને માટે ભાવિ ભક્તોને માતાજીનો લાભ, દર્શન કરવાનો લાભ લેવામાં આવશે. જેબી ગાવિત, ડેપો મેનેજર અંકલેશ્વર. આજ રોજ અંકલેશ્વર ડેપોને 3 નવી બસો ફાળવવામાં આવેલ છે, જેમાં અંકલેશ્વર અંબાજી, અંબાજી અંકલેશ્વર, અંકલેશ્વર ડોડાઈજા. ખાસ કરીને અંબાજી એક યાત્રાધામ છે હિન્દુ ધર્મનું. એના પૂનમ છે, વાર તહેવાર ઉપર અંબાજી જવા માટે આપણા વિસ્તારના જે મુસાફરો છે, ભાવિક ભક્તો છે, એમને લાભ મળી રહે અને આપણો જે શેડ્યુલ હાલ ચાલુ છે એના પર આ નવી બસો સંચાલન કરવામાં આવેલ છે.